જય માતાજી, જય શ્રી રામ મિત્રો। તો આજે આપણે સહી વીરપુર અને ત્યાંથી જવાનું છે આપણે કાગવડ। તો હવે આપણે રિક્ષામાં બેસી ગયા છીએ અને જાય છે કાગવડ સાઈડ। તો મળીએ છીએ થોડાક સમય પછી। A few moments later. તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ કાગવડ અને આ કાગવડનો ગેટ છે। તો માતાજી માટે પ્રસાદી લઈ લીધી અને જાય છે અંદર। માતાજીના મંદિરે અંદર પ્રવેશ કરી ગયા છે। તો જોવો તમને હવે મંદિર દેખાય, જો સામે દેખાય છે ખોડલ માતાજીનું મંદિર છે કાગવડ। તો હેલો મિત્રો, અમે અહીંયા પહોંચી ગયા છે ખોડલ માતાજીના મંદિર। તો અમે હવે જાય છે હાલતા હાલતા મંદિર સાઈડ। ઓલા બે જરીક આગળ વહી ગયા। તો હવે મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ। અત્યારે તો આપણે ગેટ પાસે હતા અને હવે ગેટથી આગળ આવી ગયા। હવે ઉપર સાફ સફાઈનો કાર્યક્રમ ચાલુ છે અને તમે ખાલી અહીંનો વ્યૂ જુઓ। તમે ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જોઈ લ્યો મિત્રો, હજી તો આપણે દર્શન કરીને બહાર આવ્યા હતા। આપને માતાજીની ધજા ચડતી ઉપર દેખાય છે, તો તમે પણ તેના દર્શન કરી લ્યો। શું મિત્રો તમને ખબર છે કે આ રાજકોટથી આવતા 65 કિલોમીટર જેટલું થાય છે। તો તમે જો અહીંયા મંદિરે આવો તો તમને બહુ પોઝિટિવ વાઇબ્સ આવે છે। આપણા ભાઈબંધ છે, બે ભાઈબંધ હજી આગળ છે। આ મંદિરને બનતા 1 કરોડ જેટલો ખર્ચ થયો છે અને આ મંદિર 5 વર્ષમાં બનીને તૈયાર થયું છે। તો હવે મિત્ર 12 વાગી ગયા છે અને અમે હવે જાય છે જમવા। તો હવે આપણે આવી ગઈએ છે અહીંની ભોજનાલયમાં। આપણા બધા ભાઈબંધને લઈ લીધી ડીશ। તો બન્યા રહો કન્ટિન્યુ। A few moments later. તો મિત્ર હવે આપણે જમી લીધું છે અને હવે આપણે જમીને જાય છે શક્તિવન સાઈડ। આપણા બધા ભાઈબંધ જઈ લ્યો જાય છે શક્તિવન સાઈડ। જોઈ લ્યો ભાઈબંધ મિત્રો, આમાં રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો સિક્કો કે 10 રૂપિયાનો નાખો એટલે આમાં હે ને જલ અભિષેક થાય। જોવો મારા ભાઈબંધને 2 રૂપિયાનો સિક્કો નાખ્યો, જોવો જલ અભિષેક થયો। હમણાં 5 રૂપિયાનો સિક્કો નાખ્યો તો ને તો કાંઈ થયું નતું। આ મારો ભાઈબંધ મિત્રો, તો અમે તને તો 4 દોસ્તારું માતાજીના દર્શન કરીને 4:20 થઈ ગઈ છે। તો હવે અમે જાય છે જલારામ બાપાના મંદિરે વીરપુર। ત્યાંથી રેલવે સ્ટેશન જઈ ત્યાં માટે બન્યા રહો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો હવે આપણે રાજકોટ પહોંચી ગયા છીએ ભક્તિનગર રેલવે સ્ટેશન। અને આમ તો જુઓ ટ્રાફિક તો જુઓ, એક ટ્રેન આવવાના કારણે અને બધા ભાઈબંધ હવે નક્કી કર્યું કે હવે આપણી કોલેજ જાય છે। અત્યારે તો અહીંયા બસ તો આવતી નથી। તો તમને કેવો લાગ્યો આ મારો વિડીયો વીરપુર જવાનો? તો જો તમે ચેનલમાં નવા હોય, આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મળીએ છીએ ફરી એક નવા વિડીયો માટે। તે માટે બાય।